અમુક લોકોની ઉંમર તો એટલી લાંબી હોય છે કે જાણે એમની પત્નીએ કરવા ચોથના વ્રતની જગ્યાએ અનશન ના કરી લીધું હોય. બેન, આ ટીવી કેટલાની છે? ભાઈ, ટીવી 55,000 રૂપિયાની. બેન, અરે આ તો ખૂબ જ મોંઘી છે. એવું તો શું ખાસ છે આ ટીવીમાં? ટીવી વાળો, આ લાઈટ ગયા પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે. બેન, વાહ, તો પેક કરી દો પછી. બનતા, તારી આંખ કેમ સોજાયેલી છે? સંતા, હું કાલે મારી પત્નીના જન્મદિવસ પર કેક લાવ્યો હતો. બનતા, તો એનું આંખ સોજાવાથી શું સંબંધ? સંતા, મારી પત્નીનું નામ તપસ્યા છે, પણ કેક વાળાએ તેના પર ભૂલથી લખી દીધું હેપી બર્થડે સમસ્યા. સરદાર અને બાપુની ગાડીનો એક્સિડન્ટ થયો. સરદાર, મેં હેડલાઇટ બતાવીને તને સાઈડમાં જવાનું તો કીધું તું. બાપુ, નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી તી. જયંતીના દીકરાને ટેસ્ટમાં 0 આવ્યો તો જયંતીએ ગુસ્સામાં પૂછ્યું, આ શું છે દીકરો? પપ્પા, ટીચર પાસે સ્ટાર પૂરા થઈ ગયા હતા ને એટલે મૂન આપ્યો છે. મહેમાન, બેટા ભણવાનું કેવું ચાલે છે? બસ અંકલ, ચાલતા ચાલતા બહુ આગળ નીકળી ગયું છે મારાથી. ટીચર, આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો. જયંતી, મને નથી ખબર. ટીચર, તું ફેલ, તારું નામ શું છે? જયંતી, મારા પગ જોઈને લખી લો. છોકરી, બાબાજી, મારા માટે દુઆ કરો કે મારા લગ્ન કોઈ સમજદાર છોકરા સાથે થઈ જાય. બાબાજી, બેટી તું ઘરે ચાલી જા, સમજદાર છોકરા કોઈ દિવસ લગ્ન નથી કરતા. પત્ની, સાંભળો છો? પતિ, હા બોલ. પત્ની, મને ડોક્ટરે 1 મહિનાનો આરામ કરવાનું કીધું છે, અને એ પણ અહીં નહીં, પેરિસ અને લંડન. તો આપણે ક્યાં જશું? પતિ, બીજા ડોક્ટર પાસે.